મોદી સાહેબ એમ કે તમે પેટ્રોલ બચાવો, કોઈ ધારાસભ્ય કોઈ સભ્ય ધ્યાન નથી દેતું. ધારાસભ્ય તો કોઈને કઈ પડી જ નથી, બધાને અહીંયા સુધી ની પડી. મને મારો મત મળી ગયો, હું જીતી ગયો, સીટ ઉપર બેસી ગયો, વાત પૂરી, હવે તમે તમારું કરો. અને આવી બાબત આખા તાલુકામાં હાલે છે. આખું તાલુકાની પબ્લિક આ રીતના હેરાન થાય. હું એક તો નથી થતો, તો ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી છે, પછી ચિરાગભાઈ ને એ હમણાં આવ્યા હતા, થોડોક ટાઈમ પહેલા જ ચૂંટણી ગઈ છે, બરોબર. જયારે ચૂંટણી હોય, મત જોતા હોય, ત્યારે તમે ગામમાં એને હામૈયા કરીએ. અમારું બધું કામ પડતું મૂકીને અમે એને હામૈયા કરીએ, બરોબર. તો આ જે એને સ્થાનિક લેવલે જે કામગીરી માણસ જોઈએ, હું કાગડિયાના કામ કમ્પ્લીટ થવા જોઈએ, રોડ રસ્તા ના એમાં ક્યાંય ધ્યાન નથી દેવાનું. મત માંગવાના હોય એટલે ગામમાં 5 વાર આવે, અમે હામૈયા કરીએ, બધું કરીએ, જીતાડીએ, બેહાડી દઈએ, એટલે હવે તમે તમારું કરો, અમે અમારું કરીએ. તો આ જ રીતના હાલવાનું છે. તો પછી હવે આમ આંદોલન નહીં થાય આગળ, એની તૈયારી રાખજો. મારું નામ રૂપેશ ત્રાળા, ગામ ડેડેકિયા, તાલુકો મેંદરડા. 3-4 દિવસ પહેલા એક ઈડબ્લ્યુએસ અને બિન અનામત વર્ગનું પ્રમાણપત્ર મેળવવા માટે મેંદરડા તાલુકામાં જવાનું છું. આજે સવારમાં હું ગયો, મને સોમવારનું કીધું હતું, સોમવારે આવીને તમે લઈ જાજો, બરોબર. આજે સવારે તાલુકા પંચાયતે ગયો, તો તાલુકા પંચાયત મને એવું કીધું કે મામલતદારેથી હજી મેડમે કાગળ ડોક્યુમેન્ટ સેન્ડ નથી કર્યા. એટલે હું કીધું કાંઈ વાંધો નહીં, હું સીધો મામલતદારે ગયો. તો મામલતદાર બેન જ્યાં જે જવાબદારી સંભાળે છે, અને મને બતાવ્યું એના કોમ્પ્યુટરમાં કે મેં અહીંથી મારું બધું ઓકે કરી દીધું છે. એટલે હું પાછો તાલુકા પંચાયતે ગયો. તો તાલુકા પંચાયતે ગયો તો મેં એ મેડમને કીધું કે મેં કીધું ત્યાંથી તો બધું થઈ ગયું છે. તો મને કે ત્યાંથી નથી થયું. એટલે મેં એને એવું કીધું કે મામલતદારેથી જઈને આવ્યો છું, એને બધું ડોક્યુમેન્ટ ત્યાંથી સેન્ડ કમ્પ્લીટ કરી દીધા છે. એટલે એ બેને 5 કાગળિયા પડ્યા હતા, એમાં મારા એમાં નામ હતું કે નહીં મને નથી ખબર. એ ફોરીને એને એમ કહી દીધું કે મેડમની સહી બાકી છે. એટલે મેં કીધું ક્યારે સહી થશે? એટલે મને કે ફ્રી છે ત્યારે. તો ફ્રી છે ત્યારે તો મત માગવા ટાણે અમે ફ્રી હોય ત્યારે મત આપવા આવીએ, ફ્રી હોય તો જ મત આપવા આવીએ. તો ત્યારે તો તમારે મત જોતા હોય, રાંધન બધું હોય, ત્યારે તો તમે 500 વાર ગામમાં આવો છો. કેટલા દિવસની વાત છે? ગુરુવારની. આજે ગુરુ, શુક્ર અને સોમ 3 દિવસ છે. તો 5-5 દિવસ કાગળિયામાં એટલી વાર લાગતી હોય, તો આમ તો તમે ડિજિટલ ની વાત કરો છો. આને ડિજિટલ કહેવાય? ડિજિટલ કેને કે એકવાર અરજી કરી દીધી એટલે તમારી ઘરે આવવું જોઈએ, અથવા તો તમારા મોબાઈલમાં બતાવવું જોઈએ, એને ડિજિટલ કહે, બરોબર. તો 5 દિવસ 5-5 વાર તમારે ધક્કા ખાવાના, અને ક્યારેય જવા. અને આ એક વસ્તુમાં નથી, બધી વસ્તુમાં આ જ વસ્તુ. પીએમ કિસાનનો મારે 2000 રૂપિયાનો મારા પરિવારમાંથી એકને હપ્તો નથી આવ્યો, બરોબર. એની આગળની પ્રોસેસ શું છે મેંદરડા તાલુકામાં કોઈને નથી ખબર. કોઈ ધારાસભ્ય કોઈ સભ્ય ધ્યાન નથી દેતું. ધારાસભ્ય તો કોઈને કઈ પડી જ નથી, બધાને અહીંયા સુધી ની પડી. મને મારો મત મળી ગયો, હું જીતી ગયો, સીટ ઉપર બેસી ગયો, વાત પૂરી, હવે તમે તમારું કરો. મોદી સાહેબ એમ કે તમે પેટ્રોલ બચાવો, બરોબર. 5 ધક્કા ખાઈને આ બરે ને એ કોઈ નથી દેખાતું. બીજું જે જાય ને એ બધાને દેખાય. આજે 5 ધક્કા થાય ને એને તો પેલા અહીંયા ઉપરથી જે તમે ભાષણ કરો છો ને બચાવો, તો પેલા નીચે તો સુધારો. અને અહીંની મેંદરડાની એકવાર કામગીરી તો જોવો તમે. આદિવાસી વિસ્તારમાં હારી હોય એવી કામગીરી, કોઈને કોઈ પ્રકારનો જવાબ નહીં. કોણ ક્યારે આવશે, કોણ ક્યારે જશે, કોઈને કઈ ખબર જ